ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં થશો? તો સ્વાગત છે તમારું આજના મારા બીજા બ્લોગમાં. આજે દેવ દિવાળી છે, તો હાર્દિક શુભકામના. હું અત્યારે ગામડે આવેલો છું. આપણે ફર્સ્ટ બ્લોગમાં બતાવી દઉં કે તમાકુનો ઓરા પલાળ્યા છે તમાકુ વાવવા માટે, અને તમાકુ વવાઈ ગઈ છે. ગાય આ જોઈ શકો તમે, આ બધી તમાકુ વાવી દીધી. અને તમાકુ વાયા પછી વરસાદ એવું પડે છે ને કે તમાકુ ચોટી જશે. સારો ફાયદો એ થાય, નુકસાન પણ થઈ છે. જોઈ શકો તમે. બીજું તમને બતાવી દઉં, અહીંયા લીલારો નાખે 3 પાળિયા એ પણ થઈ ગયું છે. તો એમાં લીલા ધોણા છે, મૂળા છે, ઓડ છે, ચીકુડી છે, એ બતાવી દઉં તમને. એ પણ ઉગાઈ ગયું છે. આ ઓડ જે દેખાઈ રહ્યા છે, આ છે ચીકુડીનું પાડ્યું, આ પણ ચીકુડીનું પાડ્યું. ખેતર છે આપણું. એ ગાયો ચરવા માટે બંધેલી છે. એક ગાય છે, એક ભેંસ છે. તો આ જોયું તમે, આપણું આ ખેતર છે, શું વાયેલું છે. અત્યારે હજી ઘઉં વાવવાના છે, ખબર નહીં ખેતર નવું થાય ત્યારે વાવશે. જઈએ આપણે ઘરે. મારું ઘર બતાવી દઉં ગામડાનું, જ્યાં હું રહું છું ત્યાં. અને હું અમદાવાદ પણ રહું છું. હું અત્યારે ગામડામાં બતાવી દઉં મારું ઘર કેવું છે. ચલો ગાઈસ, આપણે જઈએ ઘરે. આવી જાય છે આપણે ઘેર, અને ઘર બતાવી દઉં મારું કેવું છે. તો એ પહેલાં જોઈ શકો છો ઘર આગળ અમારે કેવું છે, પપ્પા વાયેલા છે. આ જોઈ શકો છો તમે, પપૈયો છે. પપૈયો આવેલો છે. આગળથી બતાવી દઉં ઘર કેવું છે મારું. આ ઘર છે મારું. આ લેબુ રે, લેબુ આવશે પણ અત્યારે હાલ તો આવેલો નહીં. આ ઘર છે મારું. એ ગુલાબ પણ છે, જાસૂદ છે, પબાવાડી છે. બીજું આ ઘર છે મારું. અંદરથી પણ બતાવી દઉં કેવું છે. જો ભાઈ બતાવી દઉં અંદરથી જેવું છે આપણું ઘર. થોડું રિપેરિંગ કરાવવાનું છે. ધારું તો પડશે જ. દરવાજો ખોલી દઈએ. ઘર આપણું. ગાઈસ, એક ગાય છે, એક ભેંસ છે. બે ગાયો ચરવા લઈ જાય છે, બંધવા જાય છે ચરવા માટે. તો હવે નીકળું છું અમદાવાદ. મમ્મીની આવે એટલે નીકળીએ અમદાવાદ જવા માટે. હા હા ખાલી હા હા પૂરો ભાણીઓ છે, એ ફટાકડા ફોડવાનું કહેવાય. હા પૂરો. તમે જોયું આપણું ઘર આવું સારું સિમ્પલ છે. કોઈ વધારે પેલી છે નહીં આપણા ઘરની અંદર. તો ઘર ખેતરમાં છે, આજુબાજુમાં ઘર નથી બીજું. જોઈ શકો છો તમે, ઘરના આજુબાજુમાં લીમડા છે, અને આ બાજુ પણ આંબા છે. અહીંયા ગાઈસ વાવવાનું છે. તો ગાઈસ જોઈને આપણું ઘર. હવે જવું છે અમદાવાદ. ઠેલો પેક થઈ ગયો છે. ઠેલો ભરાય મમ્મીને આવે એટલે નીકળીએ. તો કહીશું મમ્મીને નીકળે પણ મળીએ ડાયરેક્ટ અમદાવાદ. ચલો ગાઈસ, જઈશું અમદાવાદ. આપણું ઘરના આગળ આ રીતના છે બધું. ગાઈસ આવી ગયું વધારે અમદાવાદ. અને આ છે આપણું કીધું હતું બતાવવાનું કે હું ત્યાં રહું છું ત્યાં બતાવીશ. તો આ છે આપણું ઘર. જોઈ શકો છો તમે. અને દિવાળી છે, બાર ફટાકડા ફોડી રહ્યા છે.
બતાવો બહારનું સીન છે તમને. આ બહારનું સીન જ્યાં ફટાકડા બહુ ફૂટી રહ્યા છે. અને રસોઈ ચાલુ છે ઘરમાં. શું બનાવે લે? ઢેબરા અને લસણની ચટણી. દૂધ લેવાનું દહીં આની સાથે. ભૂખ લાગી છે, જલ્દી કરો. તો ભાઈ જાશે આપણું ઘર જે આપણે ભારે છે. તો ભાઈ જોયું તમે આપણું ઘર. અત્યારે આટલું જ બાર ફટાકડા અવાજ બહુ આવી રહ્યો છે. તો બીજો બીજામાં બનાવીશું રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.